વિંછિયા ગામે પણ સરસ મજાનું ગીર ગાયનું સર્કલ બનાવી નાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। સાસ્યા આણંદપુર બેડલા થાતાકને ગામ જામગઢ આવી ગયા છીએ। વાડીનો રસ્તો આવો કંઈક છે અને 3 પેજ પાવર સપ્લાય ચાલુ કરીને મોટર કાઢવાની પ્રોસેસ પણ ચાલુ કરી દીધી છે। ચોમાસા વખતની મોટર બંધ છે। ખેડૂતભાઈએ ટ્રેક્ટરે સરીખે ઘોડીએ તાકાત અજમાવી, મોટર ન નીકળે ત્યારબાદ અમે પણ તાકાત અજમાવી રહ્યા છીએ। મોટર સ્લીપ મારી જાય છે, તમે જોઈ શકો છો તેમ। ખેડૂતભાઈએ બનતી પ્રોસેસ કરી લીધી છે અને હવે અમે પણ અમારી બનતી પ્રોસેસ કરીશું મોટર કાઢવાની। હવે જરૂર છે ચોમાસા વખતની બંધ હતી 400 ફૂટ મોટર ઉતારેલી છે, 2 નો પાઇપ છે। અમારી મોટરને રિબેટ સ્લીપ મારી જાય હતી એટલે હવે અમે ડબલ રિબેટ કરીને તાકાત અજમાવશું, તમે જોઈ શકો છો। ડબલ કલેપ મારીને તાકાત અજમાવી રહ્યા છીએ। ત્યારબાદ જો મોટર નહીં ખેંચાય તો બીજી પ્રોસેસ કરીશું। પાઇપ લાંબો થઈ રહ્યો છે અને મોટર પથ્થરમાં રોકાણી હતી અને પથ્થરમાં આંસકો મારીને નીકળી ગઈ છે। તાકાત અજમાવી આપણે આ બોરમાં મોટરમાં બહુ મહેનત કરવી પડી નથી। ડબલ સાપડાની તાકાત અજમાવી મોટર ખેડૂતભાઈની નીકળી ગઈ। ખેડૂતભાઈને કીધું હવે ટ્રેક્ટર સાથે બાંધીને આપણે 400 ફૂટ પાઇપ ઝડપથી ખેંચી લઈશું, જેથી કરીને સમયનો બચાવ થાય અને ઝડપી મોટર નીકળી જાય। ટ્રેક્ટર સાથે પાઇપ બાંધી દીધો છે, મોટર ફરી થઈ ગઈ છે અને ખેડૂતભાઈએ ટ્રેક્ટર હાલવા દીધું છે। તો આવી રીતે અમે 2 ના પાઇપમાં વાળી મોટર 400 ફૂટે ફસાયેલી હતી તે સફળતાપૂર્વક કાઢી લીધી છે, તમે જોઈ શકો છો। મોટર હવે કાંઠે આવવામાં છે, કોઈ પણ નુકસાન વગર ખેડૂતભાઈની મોટર નીકળી ગઈ છે। ફરી મળીશું આવા જ એક નવા મોટરના વિડીયો સાથે, નવા ગામ સાથે। જય માતાજી। વ્યવસ્થિત રીતે ખેડૂતભાઈનું કામ થયું, અમારું થયું।